આ ઘઉંને છે ને અમારે જો અમારા ગામમાં ને અમારી ઘરે આવી રીતના ઉકવે છે. ખબર નહીં હું કામ હુકાવતા હોય ને આ છે ને આમાં ભરવાનો હોય ટીપણામાં. ચાલે છે ટીવીમાં સનરાઈઝ વર્ષી કિંગ લેવ પંજાબ ખતરનાક મેચ રમે છે. જોઈ શકો છો તમે. હે ગાઈસ, વેલકમ માય બેક ન્યુ ચેનલ. ગાઈસ, જય શ્રી રામ. ફિલહાલ અત્યારે વાગી છે બપોરના 12 ને આ જો મારા ઘરમાં શું કરું આ ઘઉં કે બાજરો, આને શું કહેવાય? બાજરો કહેવાય ને, ઘઉં. આ ઘઉંને છે ને અમારે જો અમારા ગામમાં ને અમારી ઘરે આવી રીતના ઉકવે છે. ખબર નહીં હું કામ હુકાવતા હોય ને આ છે ને આમાં ભરવાનો હોય ટીપણામાં ભરી આનાથી બાસકા પેલા બાસકું કરવાનું પછી ભરવાનું હોય. અમારે તો એવું છે, તમારે ના શું હોય? આવું કોઈ કરે? કોઈ કરે તો જણાવો. તડકો લાગતો છે અંદર ભાઈ, અંદર જો આવો અહીંયા ટીપડું હતું, અહીંયા આમાં આસ્તા છે બાજરો, ઓલું બાર ઘઉં છે, આમાં બાજરો છે. બાજરો ઘઉં થોડુંક એમાં મને ઓછી ખબર પડે શું છે હું નહીં. આ કપડાં કેમ પહેર્યા હોય આપણે? કપડાં બદલાવી નાખવાના, ફેંકી દેવાના. આપણે મેં મોબાઈલ લીધો હતો ને મેહુલ ટેકનોમાંથી, એની સાથે આખું બાથરૂમનું સેટઅપ મળ્યું હતું મને, બાથરૂમનું સેટઅપ. ને અહીંયા છે ને સગડી હું ફેર ઉનાથી લાવ્યો હતો ને અહીં સગડી તો કદાચ છે ને ઓલો આવી ગયો લાગે, ખબર જ હતી. આ જો આને તો તમે વળતા જોઈએ. આપણે રોહિત વાઇટર આવી ગયો છે. બહુ નીકળીએ કોલેજે જવા માટે તો આપણે ચશ્મા બોસમાં પહેરી લઈએ. અહીં સુધી ચશ્મા રૂમાલ બાંધી, અહીંયા જો રૂમાલ સુકાઈશ. આ છે રૂમાલ, આનાથી લઈ લેવાનો રૂમાલ. રૂમાલ આખો હેઠો આવી ગયો. રૂમાલ આ લઈ લીધો. એ ચલો સીનું, હા સીનું કેમ હું તો અહીંયા ખુરશીમાં જો છે ને. હવે નીકળીએ છીએ ફિલહાલ કોલેજે. ડૉક્ટર ખંભાઈ મારી લીધું, સોરાને હાથ કરી દઈ. હવે નીકળીએ. જો આવી ગયો ડૉક્ટર. લા કોપર એવો કા જય શ્રી રામ. હા ભાઈ, આમાં છે ધ્યાન રાખવું પડે એક જણાને. અમારું આ દવાથી કોઈ વટી ન જાય. હું આવ્યા શાંતિ ને. આવું તારે કોલેજે કેમ? હા હુઈ જાવ. હા તડકો હોય ને અત્યારે હુઈ જ જવાય. નવું ડીઝલ લીધું એમ છે. હા તો નીકળીએ હાલો હવે કોલેજે. ડાયરેક્ટ રસ્તા ઉપર હાલ ચાલુ કર. હા ચાલુ થઈ ગઈ ગાડી. હા કોનાથી નીકળી ગયા, અમે અહીંયા નીકળી ગયા. આ સેતુડ માતાજીના દર્શન થઈ ગયા. સાઉન્ડ માતા દર્શન કરીને જાય કોલેજની એક્ઝામ દેવા. હા સાઉન્ડ માતા દર્શન કરીને હનુમાન દાદાના દર્શન થઈ ગયા. જય શ્રી રામ. ગાઈસ, અત્યારે તમે પેટ્રોલ પુરાવા પૂરી ગયા છે. અહીંયા જોઈએ ટાંકી, થોડુંક પાણી જાજુ પીવડાવી. આ જો કેટલામાં પીવડાવે છે જોતા જઈએ આપણે. આ ઝૂમ તમને કરી દો. હાલો કાંટો બી હેલો જોઈ શકો. 70, 75, 76, 80, 85, 90, 95, 99, 5 ને 10. પૂરું 110નું પેટ્રોલ પુરાવી લીધું. પેટ્રોલ તો પુરાવી લીધું પણ તડકો લાગે એટલે સોડા પીવા જવું પડે. સોડા પીવા ભૂગ્યા છે પેલા કેસરિયાના સ્ટેશને. સોડા પીને હવે જાય છે કોલેજ. પી લીધી છે ને તડકો ફૂલ છે ને એટલે આપણે બાંધી લીધું છે. ચશ્મા પહેરી લીધી છે, માસ્ક બાંધી લીધું છે. અન્ય પણ એમ જ કર્યું છે. જો કેસરિયા સ્ટેશન છે, હવે જાય છે. લગાય છે કોલેજે પૂગી ગયા છે. આ છે અમારી કોલેજ. આનાથી વળવાનો રસ્તો છે. એ ઓલે પર પૂગાતા કેમેરો હોય બંધ કરી દે. તમને બધાને ખબર છે ને કેમેરો હું કામ બંધ કરી દઉં. ગાઈસ પૂગી ગયા છે કોલેજે ને અમારે બધી છે ને ગાડી જો આ સાઈડ મેલવાની છે. આમાં છાંયો ગોતી. હવે કઈ સાઈડ છાંયો આવે, જ્યાં છાંયો લાગે ને મેં કીધું છાંયો ન મેલો. હા બેલ વાગી ગયો છે ને હવે જાય છે પરીક્ષામાં. હોલ ટિકિટ બધું આમાં છે. આજે તો હોલ ટિકિટ લાવ્યો છે, તમને ખબર જ છે. હવે જાય છે પરીક્ષા દેવા. તો ગાઈસ એક્ઝામ પૂરી થઈ ગઈ છે. હવે અમે નીકળીએ છીએ કલેજો. અમારી બાજુમાં બેહેલો, આ મારી બાજુવાળો પાર્ટનર છે કલેજો. ચાલો નીકળીએ ઘરે. જાઓ ત્યાં આ છે સોમનાથ એકેડેમી સ્કૂલ. આથી ભેગા થઈ ચડી ગયા છે ને સામેથી બસ આવે. મોડો દેવાય ના દેવાય, દેવાય ના દેવાય, ન દેવાય ના દેવાય. હા તો હવે અત્યારે આથી જાતો શેરીમાં 10 સાથે છે રોહિત, બે થઈને જાતો. ગાઈસ પેલા પૂગ્યા છે શેરડીનો રસ પીવા. જો શેરડીનો રસ આવી 2 ગ્લાસ બનાવી નાખીએ ને ગ્લાસ પીને જાય છે. અત્યારે ફૂડ તડકો છે ને એટલે પીવું પડે શેરડીનો રસ.
અત્યારે મેચ ચાલે છે ટીવીમાં. સનરાઈઝર વર્સિસ કિંગ લેવ પંજાબ. ખતરનાક મેચ રમે છે. જોઈ શકો છો તમે. રન છે તાકાતથી 11 ઓવરમાં 150 રન. અભિષેક ને હેડિયા 100 રનની સાથે ઘરે પૂગ્યું છે ને આખરી ચેન્નાઈ સુપર કિંગ એક મેચ જીતી ગઈ છે. 3 હાર્યા પછી એક જીતી ગઈ છે. અમુક આરસીબી ના ફેનને તો અત્યારે નીંદર નહીં આવે. પણ સીએસકે વાળાને ખૂબ હું એટલો ખુશ છે કે આજે સીએસકે જીતી કે તમે જવા દો વાત પૂછોમાં. 3 મેચ હાર્યા પછી એક મેચ જીતી. 3 મેચ હાર્યા હતા એમાંથી એક જીતી. ખુશ તો હોય જ ને. આરસીબી વાળા ખબર ને હુતા હોય કે નહીં હુતા હોય. બમરા ભરાઈ જાય. ચેન્નાઈ સુપર કિંગ અત્યારે તો ધોની આવી ગયા એના પછી ઓવરમાં તો હાય બોસ. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધીને જય શ્રી રામ. સીએસકે ફ્રેન્ડને વિને મોજ કરો.